નમો નમઃ સર્વેભ્ય. મારું નામ છે જેડી વેદ મહેશભાઈ. હું લોક વિજ્ઞાન કેન્દ્ર મોરબી દ્વારા આપનું હાર્દિક સ્વાગત કરું છું. તારીખ 2 થી 8 ઓક્ટોબર એટલે કે વન્યજીવ સપ્તાહ તરીકે આપણે ઉજવીએ છીએ. જેમાંથી આપણે આજ એક એવા પ્રાણીની વિશેષતા જાણશું જેની વિશેષતા બધા જ પ્રાણી કરતા અલગ જ છે. તો આપણે સૌ જાણીએ છીએ કે પાલતુ પ્રાણી એટલે કે શું? પાલતુ પ્રાણી એટલે કે ઘર આંગણાનું પ્રાણી, જેમ કે ભેંસ, બકરી, ઘેટું વગેરે વગેરે. તો હું આજે એક એવા પ્રાણીની વિશેષતા કહી રહ્યો છું જેની વિશેષતા અલગ જ છે, જે આપણા ઘર આંગણાનું પ્રિય પ્રાણી એટલે કે ગાય. વૈદિક પુરાણમાં કહેવાયું છે કે દેવતા અને દાનવો વચ્ચે યુદ્ધ થયું, સમુદ્ર મંથન થયું હતું. ત્યારે સમુદ્રમાંથી એક કામધેનુ ગાય નીકળી હતી, જેને દેવરાજ ઇન્દ્ર લઈ ગયા હતા. ત્યારથી જ કહેવાય છે કે ગાય આપણી માતા છે. ગાયમાં 33 કરોડ દેવનો વાસ છે. તો હવે હમણાં જ તાજા સમાચારમાં કહેવાયું છે કે મહારાષ્ટ્રમાં ગાયને રાજ્ય માતા તરીકે કહેવામાં આવે છે. તો હવે આપણે જોઈશું ગાયનો રંગ કેવો હોય છે. ગાયનો રંગ લાલ, સફેદ, કાળો, તકરિયા જેવો હોય છે. હવે આપણે જોઈશું કે ગાય શું ખાય છે. ગાય ઘાસ અને દાણા ખાય છે. ગાય દૂધ આપે છે. દૂધ એ પૌષ્ટિક આહાર છે. દૂધમાંથી દહીં બને, દહીંમાંથી છાશ બને, છાશમાંથી માખણ બને, માખણમાંથી ઘી બને. ઘીનો ઉપયોગ યજ્ઞ, દીવામાં વગેરે વગેરેમાં ઉપયોગ થાય છે. તો ગાયને 2 શીંગ, 2 કાન, 2 આંખ, 1 નાક અને 1 લાંબી પૂંછ હોય છે. ગાયનું ગૌમૂત્ર જંતુનાશક દવાઓમાં ઉપયોગ થાય છે. ગાયનું છાણ લીપણ કરવા ઉપયોગ થાય છે, વગેરે વગેરેમાં. અસ્તુ. જય હિન્દ, જય ભારત.